જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ. આજે 11મો દિવસ છે પુરુષોત્તમ મહિનાનો સુદ 11. એટલા માટે આપણે 11ના દિવસની કથા વાર્તા કરીશું. અને આજની વાર્તામાં આપણે મેઘાવતીને શિવનું વરદાન મળ્યું છે એ કથા કરીશું. અને વાર્તા છે વાણિકની વાર્તા કીર્તન સાથે. હવે આપણે કથા આગળ વધારીએ. નારદે પૂછ્યું, હે મહામુનિ, એ કુમારીએ સર્વ મુનિઓને પણ કરવું ઘણું મુશ્કેલ થાય એવું જે મહાન કર્મ કર્યું હતું તે કહો. શ્રી નારાયણ બોલ્યા. તે પછી તે ઋષિકન્યા મેઘાવતીએ ઘણી જ વખત તપશ્ચર્યા શરૂ કરી દીધી અને સનાતન દેવ શંકરનું તે ચિંતન કરવા લાગી. જેમનું લલાટ ચંદ્રની કળાથી શોભી રહ્યું છે અને જટાજૂટથી જે ઘણા જ શોભી રહ્યા છે, એ શંકરદેવનો આશ્રય કરી એ બાળા ઘણું આકરું તપ કરવા લાગી. ગ્રીષ્મ ઋતુના સૂર્યમાં તે પંચાગ્નિના મધ્યમાં બેસતી, હેમંત ઋતુમાં તે જળ મધ્યે બેસતી, ચોમાસામાં ઘાસની પથારી કરી ઓઢ્યા વગર સૂઈ રહેતી, આહારમાં ફક્ત ધુમાડો જ ગ્રહણ કરતી તે કન્યા તપ કરવા લાગી. સર્વ દેવો તેને તપથી રોકી શક્યા નહીં અને સર્વ મહર્ષિઓમાં તે પ્રિય થઈ પડી. આ રીતે ઋષિકન્યા મેઘાવતીએ 9000 વર્ષ સુધી તપ કર્યું. મેઘાવતીના એ તપથી પાર્વતીપતિ ભગવાન શંકર પ્રસન્ન થયા અને તેમણે પોતાના અગોચર સ્વરૂપનું એ બાળાને દર્શન દીધું. તપ કરવાને લીધે શરીરે સાવ કૃશ થઈ ગયેલી તે કન્યા ભગવાન શંકરના દર્શન માત્રથી ઉત્સાહિત બની થઈ ઊભી થઈ, જાણે દેહમાં પ્રાણ આવ્યા હોય. ભગવાન શંકરની કૃપા દ્રષ્ટિથી સિંચાઈને ગૌરવશાળી બનેલી તે બાળાએ નીચા વળી પાર્વતીપતિ શંકરને વંદન કર્યા. ભક્તિયુક્ત ચિત્ત વડે તે જગન્નાથની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી. હે પાર્વતીના પ્રિય પ્રાણનાથ, હે પ્રભો શંકર, હે ભૂતેશ, હે ગૌરીશ, હે શંભો, ચંદ્ર સૂર્ય અગ્નિરૂપ દિવ્ય ત્રિનેત્રવાળા, ગળામાં સર્પોની માળા ધારણ કરનાર હે પ્રભો, આપને નમસ્કાર છે. મનુષ્ય અનેક સંતાપથી ઘેરાઈને શરીરે પીડાયો હોય, ઘોર સમુદ્રમાં ઘણા જ ડૂબકા ખાતો હોય અને દુષ્ટ સર્પ સરખા કાળની તીક્ષ્ણ દાઢોથી દંશાયો હોય, તો પણ શરણે આવેલા પર કૃપા કરનાર આપને શરણે આવીને સર્વ દુઃખોથી છૂટી જાય છે. હે જન્મ મરણને હરનારા, આપને નમસ્કાર છે. હે પાપને હરનારા પ્રભુ, હું આપના શરણે આવી છું, મારી રક્ષા કરો. એમ મન તથા વચનથી શંકરની સ્તુતિ કરીને એ તપસ્વીની મેઘાવી કન્યા શાંત થઈ. તેણીએ કરેલું એ સ્તોત્ર સાંભળી સદાશિવ ભગવાનનું મુખ કમળ પ્રસન્ન બન્યું. તેમણે એની ઘણી સખત તપશ્ચર્યાથી સંતુષ્ટ થઈને આ પ્રમાણે કહ્યું, હે તપસ્વીની, તારા મનમાં જેની ઈચ્છા હોય તે વર તું માંગ, હું તારા પર પ્રસન્ન થયો છું. શિવજીનું એ વચન સાંભળી કુમારી મેઘાવતી આનંદમાં મગ્ન બની ગઈ. તેણીએ અતિશય પ્રસન્ન થયેલા સદાશિવને આ પ્રમાણે કહ્યું. બાળા બોલી, હે દીનાનાથ, જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો મારા મનમાં જેની ઈચ્છા છે તે આપ આપો. મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો. પતિ સિવાય મારા હૃદયમાં બીજી કોઈ જ ઈચ્છા નથી. શંકરને એમ કહી ઋષિકન્યા મેઘાવતીએ તે વખતે બોલતી બંધ થઈ. મહાદેવે તે મુનિકન્યાને આ પ્રમાણે કહ્યું, હે મુનિકન્યા, તે તારા મોઢે જે કહ્યું તે થાઓ. તે 5 વાર પતિની માગણી કરી, તેથી હવે તારે 5 પતિ થશે. જે પોતાના ગુણોથી પ્રખ્યાત, શૂરવીર, દાનવીર, ધર્મનું આચરણ કરવાવાળા, જીતેન્દ્રિય, પરસ્ત્રીની સામે કદી ખરાબ દ્રષ્ટિથી ન જોનારા, રાજવંશી, ક્ષત્રિયો અને ગુણોથી શોભનારા હશે. મહાદેવજીનું આવું વરદાન સાંભળી મેઘાવતી ડઘાઈ ગઈ અને બોલી, હે પાર્વતીપતિ, તમે આ કેવું વરદાન આપ્યું? એક પુરુષને 5 પત્નીઓ હોય છે, પણ એક સ્ત્રીને 5 પતિ હોય તેવું મેં જોયું નથી કે સાંભળ્યું નથી. મારા સંબંધમાં આવું વચન બોલવું આપને યોગ્ય નથી. આપના આવા વરદાનથી જગત આખામાં મારી હાંસી થશે. હું આપની ભક્ત છું, આપ કૃપા કરી મને આવું અયોગ્ય વરદાન આપશો નહીં. આ તો મારી વર્ષોની તપશ્ચર્યા એળે ગઈ એવું મને લાગે છે. આમ બોલી તે અત્યંત દુઃખી થઈને રુદન કરવા લાગી.
તેને આમ વિલાપ કરતી જોઈ ભગવાન શિવ બોલ્યા, હે ભયભીત થયેલી બાળા, આ જન્મમાં એમ નહીં થાય, પણ બીજા જન્મમાં એમ થશે. મહામુનિ દુર્વાસા મુનિ મારી પ્રિય મૂર્તિ છે. તેમના શબ્દોનું તે અપમાન કર્યું છે. એ જો કોપાયમાન થાય તો ત્રણેય જગતને બાળી નાખવા સમર્થ છે, અને સર્વ દેવોને જે પ્રિય છે એવો ગોલોકપતિ ભગવાન કૃષ્ણનો પુરુષોત્તમ માસ તે કર્યો નથી, અને ઉપરથી તેનો તિરસ્કાર કરી તેની નિંદા કરી છે. એ કારણથી તારા 5 પતિ થશે. અમે બધા દેવો પણ પુરુષોત્તમ માસને શ્રદ્ધાપૂર્વક સેવીએ છીએ. જો શ્રેષ્ઠ રીતે તપ, જપ, વ્રત, પૂજા કરવામાં આવે તો પુરુષોત્તમ ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે, પણ તેઓનું અપમાન તો કદી ન જ થાય. તે એમનું અપમાન કર્યું છે તેનું ફળ તારે ભોગવવું જ પડશે. એમ બોલી ભગવાન નીલકંઠ શંકર તરત અદૃશ્ય થઈ ગયા, અને તે ઋષિકન્યાનો તો ટોળાથી વિખૂટી પડેલી મૃગલીની પેઠે ચકિત જ થઈ ગઈ. સૂતજી બોલ્યા, હે મુનીશ્વરો, જેમનો લલાટ પ્રદેશ ચંદ્રની કળાની નિશાનીવાળું છે એવા સદાશિવ શંકર ઈશાન દિશામાં જતા રહ્યા. મુનિરાજની કન્યા મેઘાવતીએ જેમ બ્રાહ્મણ હત્યાએ ઇન્દ્રને દુઃખી કર્યો હતો તેમ ચિંતાએ દુઃખી કરી નાખી. શ્રી બૃહન્નાદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મેઘાવતીને શિવનું વરદાન નામનો 11મો અધ્યાય સંપૂર્ણ. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ. વાણિકની વાર્તા. એક ગામમાં ગરીબ વિપ્ર દંપતી રહે. સંતાનમાં 7 છોકરા. માંડ માંડ ગુજરાન ચાલે. એક સાંધે ત્યાં તેર તૂટે એવી ગરીબી. એકવાર ગામમાં એક મહાત્મી આવ્યા. બ્રાહ્મણની ગરીબી જોઈ તેમનું દિલ દ્રવી ઉઠ્યું, અને તેના ઉપાય તરીકે તેમણે પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું કહ્યું. પાવન પુરુષોત્તમ માસ આવતા બ્રાહ્મણીએ વ્રતનો સંકલ્પ કર્યો. પડોશમાં એક વાણિક રહેતો હતો. ચામડી તૂટે પણ દામડી ન છૂટે એવો મહાકુંજૂસ. ક્યારેય દાન ધર્મ કરે નહીં. સંતાનમાં તેને 7 દીકરી પણ દીકરો એકેય નહીં. પુરુષોત્તમ મહિનામાં લોકોને વ્રત કરતા જોઈ વાણિકે પણ વિચાર કર્યો કે મારી પત્ની ગર્ભવતી છે, લાવને હું અહીંયા વ્રત કર્યું, કદાચ પ્રભુ દયા કરીને આ વખતે દીકરો આપે. વાણિકે પણ વ્રત શરૂ કર્યું. એ પણ બ્રાહ્મણી સાથે નદીએ નાહવા જવા લાગ્યો. ત્યાં સ્નાન કરે, વાર્તા સાંભળે, પણ જ્યાં દાન દક્ષિણા આપવાની આવે ત્યાં આડું જોઈ જાય. કદી કોઈને કશું આપ્યું ન હતું, એટલે પાય પૈસો આપતા જીવ ન ચાલે. એમ કરતાં કમલા એકાદશી આવી. રાત્રે શેઠને પુરુષોત્તમ પ્રભુના દર્શન દીધા અને કહ્યું કે હે વાણી, જીવનમાં તે કોઈ પુણ્યનું કામ કર્યું નથી. તે કદી ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપ્યું નથી. તારી પાસે આટલી અઢળક સંપત્તિ હોવા છતાં તે કદી પાઈનું દાન કર્યું નથી. પછી ભગવાનની કૃપા તારા પર ક્યાંથી ઉતરે? પણ હે શેઠ, ભલે સ્વાર્થવશ પણ તે મારું વ્રત કર્યું છે, તેથી હું પ્રસન્ન થયો છું અને તને પુત્ર પ્રાપ્તિ થશે. પરંતુ તારે મારી વાત માનવી પડશે. તારા એ પુત્રના ભારોભાર સુવર્ણ દાન તારી પડોશમાં રહેતા દરિદ્ર બ્રાહ્મણને કરજે અને એના દારિદ્ર્ય ટાળજે. આ પ્રમાણે કરીશ તો મારી કૃપા તારા ઉપર સદાય રહેશે. સપનામાં દર્શન આપીને પ્રભુ અંતર્ધ્યાન થયા. પ્રભુના દર્શનથી શેઠના સર્વો પાપ બળી ગયા. સૂર્યોદય થતાં જ દાયણે પુત્ર જન્મના સમાચાર આપ્યા. શેઠે તેને મોં માગ્યું ઇનામ આપ્યું અને દિલ ખોલીને ગરીબોને દાન દીધા. પ્રથમ પહેરે જ ગરીબ બ્રાહ્મણને બોલાવ્યો અને પુત્રના વજન જેટલી સોના મહરનું દાન કર્યું. બ્રાહ્મણનું દારિદ્ર્ય ટળ્યું. આખી જિંદગી બેઠા બેઠા ખાય તો પણ ન ખૂટે એટલું ધન બ્રાહ્મણને મળ્યું. બ્રાહ્મણીએ અને શેઠાણીએ આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણીને શેઠાણીને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો, અને મારી આ વાર્તા સાંભળનાર, મારી કથા સાંભળનાર દરેક દર્શક મિત્રોને પણ ફળજો. જે લોકોએ સબસ્ક્રિપ્શન નથી આપ્યું એ લોકોની પ્લીઝ રિક્વેસ્ટ કે સબસ્ક્રિપ્શન આપી દે. અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. પુરુષોત્તમ મહિનામાં દાન અને પુણ્યનું ઘણું જ મહત્ત્વ છે. તો દાન સમજીને પણ એકવાર સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો. હવે આપણે કીર્તન કરીશું. આજે 11 છે તો સરસ મજાનું એકાદશીનું ભજન કરીશું, જે દરેકને પ્રિય છે, મને પણ છે.
ધન્ય એકાદશી ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન પ્રભુનું ધરવું છે, મારે વૈકુંઠમાં જઈને વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત સારું છે, એ તો પુરુષોત્તમને પ્યારું છે, એ તો વૈકુંઠ લઈ જનારું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જે 12 માસ કરે એકાદશી, તેના અંતરમાં વસે અવિનાશી. નહીં કરશે જે જાય હાથ ઘસી. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે ગંગા નાવા જવું છે, મારે યમુના જળમાં નાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જેણે એકાદશીનું વ્રત કીધું છે, તેના 4 પદાર્થ સીધ્યા છે, તેને પ્રભુએ પોતાના માની લીધા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. અંબરીશે વ્રત કીધું છે, દંડ દુર્વાસાને દીધું છે, રસ પ્રીતમ પ્રભુએ પીધું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. અલૌકિક વ્રત તારું એકાદશી, પુરુષોત્તમ પ્રપાટે તૂટે 84. સફળ તીરથ એના આંગણે અવિનાશી. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ ભગવાન કી જય.